ચૂંટણી અધિકારી ઓડ નગરપાલિકા મામલતદાર ઉમરેઠ. હવે આજે અમોએ જે આ રાજકીય પક્ષના હોદ્દેદારો છે અને ઈચ્છુક ઉમેદવારો છે એની સૂચના અનુસાર આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે શું કરવું શું ના કરવું એ માટેની મિટિંગ યોજેલી. અમારા ઓડ નગરપાલિકાના આદર્શ આચાર સંહિતા અમલીકરણ અધિકારી ચીફ ઓફિસર શ્રી ઉમરેઠ, ચીફ ઓફિસર શ્રી ઓડ નગરપાલિકા છે. એટલે એમની ઉપસ્થિતિમાં અમે આ મિટિંગ યોજી અને જે રાજકીય પક્ષના હોદ્દેદારો હતા અને જે પણ ઈચ્છુક ઉમેદવારો હતા એમને આદર્શ આચાર સંહિતાના આ જે ચૂંટણી કાર્યક્રમ દરમિયાન અમલવારી માટે અમે એમ લોકોને અવગત કર્યા, શું કરવું શું ના કરવું એ બાબત આ મિટિંગ યોજી હતી. ચૂંટણી માટેની શું તૈયારીઓ આપની? ચૂંટણી માટેની હાલ તબક્કાવાર તૈયારીઓ અમારી ચાલુ છે. કુલ 18 મતદાન મથકો છે. ઓડ નગરપાલિકાના 6 વોર્ડ છે, 18 મતદાન મથકો છે અને 19,000 ઉપરાંત મતદારો છે. અને આની અંદર અમે હાલના તબક્કે જે અમે ગણતરી ચાલી રહી છે એ 2 દિવસમાં તય થઈ જશે અને ઓર્ડર્સ બી થઈ જશે. એટલે 150 જેટલો સ્ટાફ અમે નિમણૂક કર્યો છે ચૂંટણી કામે.